અને એની સાર્થકતા ઈશ્વર ભક્તિમાં છે. જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું એ જ આ જીવનની સફળતા છે. કોઈ પણ સાધારણ વસ્તુ આવા દુર્લભ જીવનનું લક્ષ્ય કઈ રીતે હોય છે? આનું તો પરમ લક્ષ્ય બનાવજો, ઉત્તમ લક્ષ્ય બનાવજો, સર્વોચ્ચ લક્ષ્ય બનાવજો, અને ત્યારે જ જીવનની સાર્થકતા અને સફળતા થઈ શકે. આમ આગળ સકટાસુરનો વધ કરી મહાપ્રભુજીએ સમજાવ્યું, વ્રજ ભક્તોની લૌકિક આસક્તિનો ઠાકોરજી નાશ કર્યો. જે મન લૌકિકમાં રહેતું હતું ને, આ બે ત્રણ ઘટનાઓ ઘટી એટલે વ્રજવાસીઓને એમ થયું, હવે આપણે આપણું મન કેવલ ઠાકોરજીમાં રાખવાનું, બીજે ક્યાંય નહીં જવા દે, અને આમ લૌકિક આસક્તિઓનો નાશ કરી દીધો. પ્રભુ વસ્તુ, વ્યક્તિ કે વ્યવસ્થાઓને ખોરવી આપણું બગાડવા નથી ઈચ્છતા, આપણી લૌકિક આસક્તિઓનો નાશ કરાવે છે. તમારા પણ ઘરમાં કોઈ એવા હોય કે જે તમારા કયામાં જ ન હોય, બાળકો તમારામાં પ્રેમ જ ન રાખતા હોય, તો ભાવ રડવા કરતા, જીવ બાળવા કરતા એવું માનજો કે ઠાકોરજી મારું મન ન ફસાઈ જાય આનામાં, એટલે એમના જ મનમાંથી મારા માટેનો પ્રેમ લઈ લીધો, જેથી મારું મન આનામાં ન ફસાઈ જાય. અને બધા અનુકૂળ છે, તો આભાર માનો કે ઠાકોરજી એવા લોકો આવ્યા છે કે જે મારી ભક્તિને સાધનારા છે, મને સાથ આપનારા છે. વૈષ્ણવે તો બંને અવસ્થામાં સારું તારણ કાઢતા છે. જુઓ, એક વસ્તુ જીવનમાં યાદ રાખો, ઘટનાઓ આપણા હાથમાં નથી, પણ અર્થઘટનો તો ચોક્કસ આપણા હાથમાં છે. ઘટનાઓ આપણા હાથમાં નથી હોતી, કાલે ક્યારે શું બનશે, વરસાદ પડશે કે નહીં આપણા હાથમાં નથી, પણ છત્રી લઈને નીકળવું આપણા હાથમાં ચોક્કસ છે. ક્યાંક પડતા વરસાદમાં છત્રી ખોલીને ઉભા રહી જઈએ અને પલળતા બચી જઈએ, આપણી સમજદારી છે. એમ સંસાર એટલા બધા લોકોના સહારે ચાલે છે કે આપણી ઈચ્છાથી તો આપણે નથી ચાલતા, તો બીજા ક્યાંથી ચાલવાના? આપણે ચાલી કે કેટલું નક્કી કરીએ, કદાચ આટલું સર કાલથી તો માળા ચાલુ કરી દેવી છે, પાઠ ચાલુ કરી દેવા છે, સેવા ચાલુ કરી દે, અને બીજો દિવસ થાય ને એટલે રાતના શું કરી, પાઠ ન થયા, સેવા ન થઈ, માળા ન થઈ, અને અફસોસ કરતા કરતા હવે કાલથી તો કરવું જ છે. આપણે આપણી ઈચ્છા પ્રમાણે નથી ચાલતા, અને આપણે એવું ઈચ્છીએ કે મારી ઈચ્છા પ્રમાણે બધા ચાલે, એ તો સંભવ જ નથી, સંભવ જ નથી. જે છે અને સ્વીકારતા શીખો એને. આ પ્રભુનો પ્રસાદ છે સંસાર, અને એ રીતે જે મળ્યું છે એને સ્વીકારી લો, તો જ જીવનમાં શાંતિ આવશે. સુધારવા જશો ને તો થાકી જશો. હું બધાને સુધારી દઉં, અને આપણી જાતને સુધારી દઈએ તો ઘણા છે. અહીંયા લૌકિક આસક્તિઓનો પ્રભુએ નાશ કર્યો છે. આગળ તૃણાવર્તની કથા આવી, રજોગુણની આધી છે. પ્રભુ એટલું ભાર વધારી દીધું કે યશોદાજી ઉચકી ન શક્યા ઠાકોરજીને, નીચે જમીનમાં પધરાવી દીધા. અને વંટોળિયાના રૂપમાં આવેલા તૃણાવર્તને થયું કે હવે મોકો છે, ઉપાડી દઉં કંસ પાસે, અને ગોળ 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 કરતો કરતો પરમાત્માને ઉપાડ્યા, હવામાં લઈ ગયો, અને પ્રભુએ થપાટ મારી, ત્યાં જ એનો ઉદ્ધાર થઈ ગયો. તૃણાવર્ત એ રજોગુણની આધી છે, અને જીવનમાં જયારે રજોગુણની આધી આવે ને ત્યારે માણસને બહુ ભગાવે, બહુ જ ભગાવે. એની લાલસાઓ વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય. જેટલું મળતું જાય એટલી લાલસાઓ વધે. જો પુરુષાર્થ અને સફળતા જીવનમાં બહુ જ જરૂરી છે, પણ ક્યાંક જીવનમાં એવો પડાવ આવવો જોઈએ કે પરિશ્રમ એટલો ને એટલો રહે, પણ ફળને વાટી નાખવાની ઈચ્છા થાય, ફળને પ્રસાદ બનાવી ઠાકોરજીને ધરીને બધાને વાંટતા શીખો. આ નાની નાની ક્રિયાઓ જે મંદિરોમાં તમે જુઓ છો ને, એને જીવનના સૂત્રો બનાવી લેશો ને તો એ જીવનને સાર્થક કરી દેશે, સફળ કરી દેશે. કઈ રીતે? ફળ આવે એને સુધારો, સમારો, સજાવો, ધરો, અને પછી જેટલા આવ્યા ને એક 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 ગણિકા વાટી દો. એમ જીવનમાં પણ પુરુષાર્થ રહેવાનો છે. આપણે કોઈ નિષ્ક્રિય નથી થઈ જવું, આપણે કોઈ નીરસ નથી થઈ જવું. સાત્વિક થવાનો અર્થ નીરસ થઈ જવું એવું જરાય નથી થતું. વૈષ્ણવ સાત્વિક હોય પણ નીરસ ના હોય. હવે તો કોઈ કોઈનું નથી ને ક્યાંય કાંઈ કરવા જેવું નથી ને શું કરવાનું આ બધું પહેરીને, આ તો એ સાવ નીરસ ગણા થઈ જાય, અને એને પોતાની વિશેષતા ગણવા લાગે. સાત્વિકતા જુદી વસ્તુ છે ને નીરસતા જુદી વસ્તુ છે. હતાશા, નિરાશા એ તો અવગુણો છે. આનંદ તો બન્યો જ રહેવો જોઈએ. તમને જોઈને 4 જણાને આનંદ થાય એવું વ્યક્તિત્વ તો હોવું જ જોઈએ. પણ જે વ્યક્તિ પોતાને જ ખુશ ન રાખી શકતો હોય એ બીજાને ખુશ ક્યાંથી કરવાનો? જે વ્યક્તિ પોતાને જ રાજી નથી રાખી શકતો, કે જે બધું જ કંટ્રોલ તમારું તમારી પાસે છે, છતાંય સુખનું અને આનંદનું સ્વિચ ન દબાવી શકે રિમોટમાં, એ બીજાને ખુશ કેમ રાખી શકવાનું? જેને પોતાનાથી સંતોષ નથી એ બીજાને તૃપ્તિ ક્યારે આપી શકતો નથી. એક ભક્ત એવો છે જેને પોતાનાથી તૃપ્તિ છે, અને જેને પોતાનાથી સંતોષ થઈ જાય ને એને પછી બીજા પાસે મેળવવાની ઈચ્છા જ સમાપ્ત થઈ જાય છે.
આપણા કુમનદાસ આદિની વાર્તા જુઓ ને, માનસિંહ રાજા આવ્યા ને કહેવા લાગ્યા, લો ને સોનાની આરસી રાખો ને, આ રત્નજડી તમારી આરસી, ખાલી વેચશો તો આખી જિંદગી નીકળી જશે. અરે તમારા મને કોઈ બતાવો તો, કોઈ તમારા કરિયાણું જ્યાંથી આવતું હોય લાવ, હું ભરાવી દઉં વર્ષનું. કુમનદાસ કે મારે તારી પાસે કાંઈ નથી જોઈતું. ભગવાન બધાનું પૂરું કરે છે, તે મારું કરે છે, મારે હાથ લંબાવીને શું કરે? કુમનદાસ જેવા ભગવદીઓ ને પોતાનાથી સંતોષ છે, પછી એને બીજા પાસે લેવાની ક્યાં ઈચ્છા? અને જ્યારે પોતાનાથી તૃપ્તિ ન હોય એ જિંદગીભર માંગતો જ ફરતો હોય છે. ક્યાંક સુખ માંગે, ક્યાંક યશ માંગે, ક્યાંક પદ માંગે, ક્યાંક પ્રતિષ્ઠા, પણ કેટલીક વસ્તુઓ માંગવાથી મળે એનો આનંદ જ નથી હોતો. એ માંગવાની ન હોય, એ તો મેળવવાની હોય. પ્રેમ માંગવાની વસ્તુ નથી, ત્યાગીને મેળવવાની વસ્તુ છે. સન્માન માંગવાની વસ્તુ નથી, યોગ્ય બનીને મેળવવાની વસ્તુ છે. અમુક વસ્તુઓ માંગો અને મળે એનો આનંદ જ ન હોય, એ તો યોગ્ય બનીને મેળવવાનું હોય, અને ત્યારે એનો ઓડકાર અને તૃપ્તિ આવતી હોય છે. તૃણાવર્તનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. આગળ અનેકવિધ પ્રકારની પ્રભુ લીલા કરે છે. અને હવે તો પ્રભુ ધીમે ધીમે મોટા થવા લાગ્યા, અને ત્યાં તો વસુદેવજીએ ગર્ગજીને બોલાવ્યા અને કહ્યું કે જાઓ, ગોકુળમાં મારા બંને બાળકો છે, એમના નામકરણ કરીને આવો. અને ગર્ગજી હવે ગોકુળ આવે છે. જો પહેલાના સમયમાં જે કુટુંબના ગુરુ હોય એ નામ પાડતા, આ ફઈબા ક્યારથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડી. હવે આપણે કહીએ તો ફઈ નામ પાડે, બાકી શાસ્ત્રોમાં જુઓ તો ગુરુ એના લક્ષણ જોઈને એના નામ પાડે. અને ગર્ગજી આવ્યા છે. 16 સંસ્કાર આપણે ત્યાં છે, 16 પ્રકારના સંસ્કારો કરવા જોઈએ. હિન્દુ છીએ તો આપણે સનાતન વૈદિક જેટલા પણ 16 પ્રકારના સંસ્કારો છે એને ગ્રહણ કરવા જોઈએ. નામકરણ કરવા માટે આવ્યા ગર્ગજી. નંદ બાબાને વાત કરી, ગૌશાળામાં નામકરણ કરીશું એવું નક્કી કર્યું. બીજા દિવસે યશોદાજી અને રોહિણીજી બંને બાળકો લઈ ગૌશાળામાં ગયા. જો આપણે ગૌશાળા અને ગાયોની રક્ષાની વાત કરીએ છીએ, પણ જો સમાજમાં રહેતો પ્રત્યેક વર્ગ એવું નક્કી કરે કે અમારા જે પણ શુભ પ્રસંગો આવશે ને એ અમે ગૌશાળામાં જઈને ઉજવીશું, અને એ જો નક્કી કરે, જો આપણા ગોપાલ પ્રભુને પણ હવે ગાયોની ગૌશાળા છે, ગોપાલ ગૌશાળા, એની બાજુમાં જ કેટલું સુંદર સ્થાન બનાવ્યું, બધી જ વ્યવસ્થાઓ કરી દીધી. અને હવે તમે એમ નક્કી કરો કે ના, હવે જન્મદિવસ આવે, હવે કોઈ સારો પ્રસંગ આવે તો આપણે તો ગૌશાળાની બાજુમાં જઈને ગોપાલ પ્રભુના સાનિધ્યમાં ઉજવીશું. કેવો સુંદર થઈ જાય. જે પણ સેવા આવે એ ગાયોની સેવામાં જાય. આપણે કેટલું કેટલું ક્યાંક વેડફીને આવતા હોઈએ છીએ, અને એ જ વસ્તુ જો આ રીતે ઉજવાય અને ગાયોની સેવામાં જાય તો એ ગાયોની પણ રક્ષા થાય, ગાયોના આશીર્વાદ મળે. અને જો આ કથા શરૂઆત થઈ ગૌશાળાના સાનિધ્યમાં, ને તમે કથામાં પણ આવો ને તો ગાયોના ગૌશાળામાં થઈને આવો, અને ગાયોના દર્શન થાય તો જ ગોપાલની કૃપા થાય. અને આનાથી મોટું પુણ્ય કાર્ય, કારણ કે ગાયો પ્રસન્ન થાય તો ગોપાલ પ્રસન્ન થઈ જાય. આપણા તો પ્રભુ જ ગોપાલ છે, ગાયોના પાલક છે, એટલે ગોપાલને રાજી કરવા માટે ગાયો રાજી રહે પણ જરૂરી છે. અને અહીંયા એની વ્યવસ્થા કરવામાં આવે છે. દરેક વ્યક્તિ નક્કી કરે મારો જન્મદિવસ આવે એ દિવસનો ચારો ગાયોનો મારા તરફથી હું આપીશ. કેટલું સુંદર પવિત્ર કાર્ય. તમારા બાળકોને લઈને આવો અને એમના હાથે જો ગાયોને ખવડાવો તો એને જીવનમાં ગાયોના આશીર્વાદ મળે તો બધા દુર્ભાગ્યો ટળી જાય, બધા રોગોમાંથી મુક્ત થઈ જાય. કેટલા પુણ્યો, એના કેટલાક સફળ ફળો બતાવ્યા છે ગૌ સેવા. તો આ બધું નાની નાની વસ્તુઓના સંકલ્પો સમાજમાં બહુ મોટા પરિવર્તનો લાવતું હોય છે. અહીંયા ગર્ગજી ગયા છે, રોહિણીજીના ખોળામાં દાઉજીને જોયા અને ગર્ગજી બોલ્યા, સર્વ ગુણોથી સંપન્ન છે, સર્વને આનંદ આપનારું થશે, બળમાં સર્વથી અધિક થશે, એટલે એનું નામ હું બલરામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ કી જય. અને હવે યશોદાજીના ખોળામાં ગર્ગજીની દૃષ્ટિ પડી. ઘુમરાળા પ્રભુના કેસ, મોટા મોટા કમળની પાંખડીઓ જેવા નેત્રો, અને શ્યામ વર્ણ એવા સુંદર નીલમણી પ્રભુ પોતાના નેત્રોને ડબડબાવતા નિર્દોષ નેત્રોથી ગર્ગજીની સામે જોવા લાગ્યા. અને ગર્ગજી તો જોતા જ સમજી ગયા, અરે આનું નામ હું શું રાખું? દુનિયાના જેટલા નામ છે એ અનાથ તો છે, જેટલા રૂપ છે એ અનાથ તો છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતા. આ તો દરેક યુગમાં પ્રગટ થાય છે. ક્યારેક પીત વર્ણનો થાય, ક્યારેક શ્યામ વર્ણનો થાય, ક્યારેક શ્વેત વર્ણનો થાય, ક્યારેક લાલ વર્ણનો થાય. જ્યાં દ્રષ્ટિ પડી અને ગર્ગજી બોલ્યા, આના તો અનેક રૂપ અને અનેક નામ છે, પણ આને જોતા જ મારું મન એની તરફ ખેંચાઈ રહ્યું છે. તર્ષતી કૃષ્ણ, જે નામથી, રૂપથી, લીલાથી, ધામથી જે કર્ષણ કરે એ જ કૃષ્ણ છે, એટલે આનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને જ્યાં કૃષ્ણ નામ રાખ્યું, અને હવે તો આખા બ્રજમાં કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, કોઈ કનૈયો કે કોઈ કાનુડો કે અનેક અનેક નામોથી પ્રભુને બોલાવા લાગ્યા.
બપોર પડે ને બધી ગોપીઓ કામથી નિવૃત્ત થાય અને કુંડાળું કરીને બેસી જાય, લાલનને પધરાવે વચમાં અને જુદા જુદા ખેલ કરાવે. अच्छा लालन बताओ तुम्हारे हस्त कहाँ है? लालन बतावे आ रहे हमारा हाथ. अच्छा लालन आपके चरणारविंद कहाँ है? तो हम छम छम કરીને બતાવે. ગોપીઓને થયું કે ઠાકોરજીને કાન પકડાવી દઈએ. अच्छा लालन बताओ कान कहाँ है? અને આ ચતુર શિરોમણી ગોપીના કાન ખેંચીને ક્યાં રહ્યા? આને કોઈ પહોંચી શકે? જુદા જુદા ખેલ કરાવતા ગોપીઓ અને રોજ પલ્લામાં ઝુલાવતા હોય યશોદાજી. એટલે આંગણામાં ઉભેલી ગાય જુએ, આંખમાંથી આંસુ સારે કે આવું યશોદાજી જેવું સુખ મને ક્યારે મળશે? અને પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા આવ્યા છે. ઘૂંટણી એક દિવસ ચાલતા 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 ઉંમરો ઓળંગીને છેક ચોકમાં પહોંચી ગયા. ગાય બેઠી હતી ને એનું શીંગડું પકડી લીધું એટલે ગાય ઊભી થઈ ગઈ. ઠાકોરજી આમ લટકે છે ગાયના શીંગડામાં. અને ગાયને યાદ આવ્યું યશોદાજી રોજ પલ્લું ઝુલાવે, આ સુખ આપવા માટે ઠાકોરજી આવ્યા છે. એટલે પોતાનું મસ્તક નીચે ઉપર આમ કરીને ઠાકોરજીને પલ્લા ઝુલાવવાનું શરૂ કરે છે. પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા આવે. અને હવે તો મોટા થયા એટલે ફરિયાદો શરૂ થઈ ગઈ. બપોર પડે એટલે ગોપીઓ આવી જાય. વત્સાન મુંચન પછીનો સમય ક્રોશ સંજાતા હસ. અરે યશોદા બહાર આવ, તારા કરુણાને સમજાવ. આ વાછરડાને બાંધી રાખ્યો હોય ને હજી ગાય દોવાની બાકી હોય, આ છાનો માનો આવે વાછરડું છોડી જાય, બધું જ દૂધ પી જાય. હવે અમે દોઈએ શું ને વેચીએ શું? યશોદાજી કે મારો લાલન જે કરે બરાબર કરે. આ દૂધ પર પહેલો અધિકાર વાછરડાનો છે. પણ મહાપ્રભુજી અર્થ કર્યો વત્સ એટલે કોણ? વત્સ એટલે ભક્તો. અને ક સમય છોડવા એટલે હજી પાપ અને પુણ્યનો હિસાબ કરવાનો બાકી હોય, છતાંય ઠાકોરજી કૃપા કરી એને મુક્ત કરી દે છે. શરણ આયે સોઈ તારે, જે જન શરણ આયે સોઈ તારે. ભગવાન સામે ઉભા હોઈએ ને ત્યારે ભગવાન ચોપડા ખોલીને પાપ પુણ્યનો હિસાબ ન કરે. એટલે જોજો કોઈ પણ કથામાં ભગવાન જલ્દી કોઈને સ્વર્ગ કે નર્ક ભગવાન નહીં આપે. કારણ કે સ્વર્ગ અને નર્ક એ કર્મની ગતિ અનુસાર મળે અને ભગવાન ક્યારેય પણ કર્મનું ફળ આપતા નથી. કર્મનું ફળ તો માણસ પોતે ભોગવતો હોય છે કર્મ દ્વારા. ભગવાન ક્યારે કર્મનું ફળ ના આપે. ભગવાન તો કર્મમાંથી મુક્ત કરી કૃપા દ્વારા એનો અંગીકાર કરી એના મનોરથોને પૂરા કરી. આ પ્રભુનો સ્વભાવ છે. અને હવે તો ફરિયાદો આવી, માખણ ચોરી લીલાનું વર્ણન આવ્યું. ગોપીઓ કહે આ તારો લાલન જોડે અમારા ઘરે આવીને બધું ચોરી જાય છે. પણ અરે છીકામાં લટકાવ ને ત્યાં લટકાઈને જોયું. ઊંચું છીકવું એકની ઉપર બીજી માટલી ને ત્યાં દૂધ મૂકીએ. આ જાય સરોવરમાં, કમળની નાળ તોડીને લઈ આવે. એકની પર બીજો ચડે, બીજા પર ત્રીજો ચડે, કમળની નાળ નાખે માટલામાં અને ઊંડો શ્વાસ લે એટલે બધું દૂધ બહાર આવી અને બધું પી જાય. એક ગોપી કે તું મારા ઘરે ચોરી કરી બતાવ ત્યારે સાચું કરું. ઠાકોરજી કે તારા પર કૃપા કરીશું. એક દિવસ જલ ભરવા ગઈને છાના માના પ્રભુ પ્રવેશી ગયા સખાઓની સાથે અને જ્યાં દૂધ માંડ્યું હતું મોઢામાં એટલામાં જ ગોપીએ દ્વાર ખોલ્યું અને રંગે હાથો ઠાકોરજી પકડાય. આજે યશોદાજીને ખબર પડશે કોણ ચોરી કરે છે. અમે કહીએ ત્યારે માનતા નથી. હાથ પકડીને ખેંચવા લાગી ગોપી. અને આજે તો યશોદાજીને તારી સામે ઉભો રાખીશ તને અને યશોદાજીને બતાવીશ કે તું જ ચોર છો. અરે પકડીને ખેંચતા જાય એટલે જતી જાય નંદાલય તરફ. બધા છોકરાઓ બધા સખાઓ પાછળ હો કરતા કરતા પ્રભુની પાછળ દોડે. અને આ ગોપીનો દીકરો પણ પ્રભુની ટોળકીમાં એ પાછળ હો કરતો આવે. ઠાકોરજી એને કહે રસ્તામાં જાય એટલામાં સસરાજી દુકાને બેસેલા દેખાયા ગોપીને. અરે સસરાજી, તુરંત ઘૂમટો કાઢ્યો. પ્રભુને થયું હવે મોકો છે. કેવા લાગ્યા પ્રભુ, અરે ગોપી હું આટલો કોમળ, હું આટલો સુકોમળ, ક્યારનો મારો હાથ તું ખેંચે છે ને પકડી રાખ્યો છે. પકડેનો વાંધો નહીં પણ હાથ બદલી તો લે. આ હાથ મારો દુખવા લાગ્યો છે. ગોપીને પણ થયું કે લાલન કેટલો કોમળ છે. ઠીક છે ચલા હાથ છોડ દીજો આપ. અને જ્યાં હાથ છોડ્યો એના દીકરાનો હાથ પકડાવી દીધો. ખિસ્સામાંથી મિશ્રી હતી એના મોઢામાં ભરી દીધી. તો દીકરો કરે પણ મિશ્રી પીગળે નહીં, બોલે નહીં. અને પેલી બોલતી જાય. આજે યશોદાજીને ખબર પડશે આ ચોરી કરે છે. અમે કહીએ ત્યારે માનતા નથી. છાનામાના ઠાકોરજી ગયા સૈયા મંદિરમાં, સૈયા મંદિરમાં જઈને પડી ગયા અને આ ચોકમાં ઉભી છે. અરે યશોદા બહાર આવ, આજે ચોરને પકડીને લાવીશું. આખા બ્રજમાં હાથ ચોરી કરે છે. યશોદાજી બહાર આવી જોયું કે પોતાના દીકરાનો હાથ પકડ્યો છે. કહ્યું કે હું નહીં તું જો. અને જ્યાં પેલી એ જોયું ઘૂમટો કાઢીને, અને ચિંટુ તું ક્યાંથી અહીંયા? હમણાં તો કનૈયો હતો, તું ક્યાંથી આવી ગયો? અને ઠાકોરજી દાંત મસલતા મસલતા બહાર આવ્યા. શું છે મૈયા, અવાજ શેનો થાય છે? અને પેલી ચોકીને જોયું કે હમણાં હાથમાં તો ના સૈયા મંદિરમાંથી ક્યાંથી આવ્યું? શું થયું મૈયા? જોને આ કહે છે કે તું ચોરી કરવાના ઘરે જાય છે. મૈયા આને છે ને ભૂત વળગી ગયું છે. આના કાનમાં એક મંત્ર કહીશ ને પછી ક્યારે આવું નહીં કરે. ગોપીને નીચે બેસાડી ધીમે રહીને કાનમાં કહ્યું આ વખતે તો દીકરાનો હાથ પકડાવ્યો, ફરી કરીશ તો ધણીનો હાથ પકડાવી દે. અને પેલી કે તને તો પગે લાગુ.
પણ આ ગોપીઓ માખણ ચોરીની લીલા, એ ચોરી કોઈ માખણની થોડી છે, ગોપીઓના ચિત્તની ચોરી છે. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી, પ્રભુ તો પોતાના યશનો વિસ્તાર કરે છે. ગોપીઓ જ્યારે દધી મંથન કરીને માખણ કાઢે, આંખમાં આંસુ આવે કે પ્રભુ કેમ કરીને તને ધરાવું, અને ઠાકોરજી ચોર બનીને પણ ભક્તોના મનોરથો પૂરા કરે. અને ગોપીઓ તો માનતા રાખે ગિરિરાજ બાબા, એ ગિરિરાજ બાબા તને દૂધ ચડાવીશું જો ઠાકોરજી મારા ઘરે આવે તો. અને જેના ઘરે ચોરી થાય ને એ તો મોટો ઉત્સવ કરે. બધી જ ગોપીઓને આજુબાજુ ભેગી કરીને થોડું થોડું અધરામણતું દઈ આપે અને કહે મારા ઘરે ઠાકોરજીએ કૃપા કરી છે, અને પોતાનું ઘર જાણીને આવ્યા. શાસ્ત્રો અને સંતો તો કહે ચોર તો માણસ છે, એક 25 પૈસા લઈને પણ પેદા નથી થતો, અને આખી જિંદગી આ મારું, પેલું મારું, ફલાણું મારું, મારું મારું મારું. તમે જેવું બોલો ઠાકોરજી એવું કરે. તમે કહો મારું 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 તો પ્રભુ કે તને ચોક્કસ મારું, અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કહે તને ભવસાગર તારું. જેવું તમે બોલો એવું ઠાકોરજી કરે. અને ગોપીઓ કહે સાધારણ ચોર તો નજર બચાવીને ચોરી કરે, આ કનૈયો તો નજર મિલાવીને ચોરી કરે છે. નિત્ય નવીન જાગેલો ભાવ એ તો નવનીત છે. નિત્ય નવો જાગેલા ભાવનું ગ્રહણ કરવા પરમાત્મા આવે છે. ભક્તોના મનોરથો પૂરા કરવા માટે આવે છે. ભગવાન માટે કોઈ વસ્તુની મહત્તા ક્યાં છે? ભગવાનને તો ભય એક જ વાતનો હોય છે કે ક્યાંક મારા ભક્તનું દિલ ન તૂટી જાય. એને જે મનોરથ કર્યો છે એ મનોરથ એના મનમાં ન રહી જાય. કેમ કરીને એનો મનોરથ પૂરો કરું? દેવતાઓ એમ કહે પણ પ્રભુ આમાં આપની નિંદા લોકો આપને ચોર કહેશે. પ્રભુ કહે નિંદા ઓઢીને પણ મારો ભક્ત રાજી થાય એ કરવા માટે હું બંધાયેલો છું. આમ ભક્ત પરાધીનો, હું ભક્તને આધીન છું. ભક્તની પ્રસન્નતામાં જ મારો આનંદ છુપાયેલો છે. પ્રભુનો આનંદ ક્યાં? એને શું મેળવવાનું છે? એને કાંઈ મેળવવાનું બાકી નથી. બસ ભક્ત પ્રસન્ન થાય ને એમાં જ ભગવાનની પ્રસન્નતા છે. આમ પ્રભુએ ચિત્તચોરીની લીલા કરી છે. એકવાર ઠાકોરજી બ્રહ્માંડ ઘાટ ઉપર ખેલી રહ્યા હતા. માટીનો ગોળો બનાવ્યો, ઠાકોરજી ધીમે રહીને મોઢામાં મૂકી દીધો. અને મોઢામાં મૂક્યો એટલે જોઈ ગયા દાઉજી, લાલન તુમને મિટ્ટી ખાઈ, મૈયા સે કહ દૂંગા. મૈયા પાસે આવ્યા, મૈયા 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 લાલન ને મિट्टी खाई, એને माटी खादी. अच्छा अभी मैं देख. दौड़ती हुई आई यशोदा जी, कहने लगी लालन देखो दाऊजी क्या कह रहे हैं, तूने मिट्टी खाई. और प्रभु बोले नाहम बक्षितवान अम्बा. अरे भैया मैंने मिट्टी नहीं खाई. હવે અહીંયા બધા સંતો, વિચારકો, મહાત્માઓ બધા ચર્ચામાં પડી ગયા. અરે માટી ખાધી તો છે, પછી ખોટું બોલે ને ઈશ્વર કહેવાય? મોઢામાં મૂકી અને ભગવાન કહે નાહમ બક્ષિત, અમે ખાધી નથી. જે અસત્ય બોલે એને ઈશ્વર કહેવાય? શું ભગવાન ખોટું બોલે છે? એટલે સંતો, મહાત્મા, આચાર્યો અર્થઘટનો કરે. ભગવાન કેવા છે? ગર્ભમાં આવ્યા ભગવાન ત્યારે દેવતાઓ સ્તુતિ કરતા કહ્યું ને સત્યવ્રતમ સત્ય પરમ સત્યમ સત્ય સયોની નિહિતમ ચ સત્ય. જે સત્ય રૂપ છે તો પરમાત્મા છે, પછી અસત્ય કેમ? આચાર્ય અર્થ કરે ભગવાનની વાણીને સમજવી સરળ નથી. પૂછ્યું યશોદાજીએ તે માટી ખાધી? પ્રભુએ કહ્યું નાહમ રક્ષિતવાન, મેં માટી ખાધી નથી. તો ભગવાન ખોટું બોલી રહ્યા છે. એક અર્થ આચાર્ય એમ કર્યો, ઠાકોરજી કોઈ દિવસ ખોટું ન બોલે, પ્રશ્ન જ ખોટો હતો. શું પ્રશ્ન હતો? તે માટી ખાધી? ઠાકોરજી કહે મેં માટી નથી ખાધી માં, આ વ્રજરજ છે, આ સાધારણ માટી નથી. મેં તો વ્રજરજ પધરાવી છે, તું એને માટી કહે છે? मुक्ति कहे गोपाल सो मेरी मुक्ति बताए, और व्रजरज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त है जाए. मुक्ति भगवान પાસે આવીને કહેવા લાગી કે પ્રભુ હું તો બધાની મુક્તિ કરાવતી ફરું છું, પણ મારી મુક્તિ ક્યારે? પ્રભુએ કહ્યું વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય. જો વ્રજની રજ તારા માથે ઉડીને લાગે ને તો મુક્તિ, તને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય આ વ્રજરજમાં છે. એટલે પ્રભુ કહે માં તું વ્રજરજને માટી કહે છે? આ માટી નથી, આ તો વ્રજરજ છે. એટલે પ્રભુએ નામે માટી નથી ખાધી, તો વ્રજરજ પધરાવી. બીજો અર્થ એમ કર્યો, જ્ઞાન પરક ઉપનિષદમાં જે ચિત્ર બતાવવામાં આવ્યું, દ્વા સુપર્ણા સયુજામ સખાયામ સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે, જે ઉપનિષદમાં એક ચિત્ર છે કે એક ડાળ ઉપર બે પક્ષી બેઠા છે, એક ખાટા મીઠા ફળ ખાય છે અને સુખ દુઃખનો અનુભવ કરે, એ જીવાત્મા, અને એક દ્રષ્ટા ભાવે જોતો રહે એ પરમાત્મા. એટલે ભગવાન કહે છે હું ભોગતા નથી, હું દ્રષ્ટા છું. નાહમ બક્ષિતવાન, મેં ખાધું નથી, હું ખાતો નથી, હું દ્રષ્ટા છું. જીવનું આ કર્મ છે. એટલે એક અર્થ ઉપનિષદ પરક કર્યો. ત્રીજો અર્થ બતાવ્યો આચાર્યોએ કે પ્રભુ કહે છે માટી ખાધી નથી, તો ઠાકોરજી સાચું કહે છે, કારણ કે પ્રભુએ ખાધી નથી પણ ખવડાઈ છે.
તો કે આવું કઈ રીતે સંભવે? પોતાના મુખમાં નાખ્યું તો ખવડાઈ ક્યાં? ખાધી જ કહેવાય. આચાર્યોએ અર્થ કર્યો કે ઠાકોરજી જયારે પૂતનાને મારી રહ્યા હતા અને પૂતના સ્તનમાં વિષ લગાવીને આવી હતી વ્રજમાં અને બધા બાળકોને સ્તનપાન કરાવી એ વ્રજવાસીના બાળકોના પ્રાણોના કર્ષણ કરતી કરતી આવતી હતી. એટલે જેટલા નવજાત વ્રજવાસીના બાળકો હતા એના પ્રાણ પૂતનાની અંદર હતા અને ભગવાને પૂતનાના પ્રાણોનું કર્ષણ કર્યું. એની સાથે જેટલા વ્રજના બાળકો હતા નવજાત જેને પૂતનાએ મારી નાખ્યા હતા એના પ્રાણો પણ ભગવાને ખેંચી લીધા અને એ બધા ભગવાનની અંદર આવી ગયા. અને એ નવજાત વ્રજવાસીના બાળકોએ વિનંતી કરી કે પ્રભુ અમારો જન્મ તો વ્રજમાં થયો પણ વ્રજની મહત્તા જેનાથી છે એ વ્રજ રજથી અમે વંચિત રહી ગયા. વ્રજમાં જન્મ્યા છતાંય વ્રજ રજ ન પામી શક્યા. પ્રભુ આપ કૃપા કરી આ વ્રજ રજનો અમને આસ્વાદ કરાવો. અને જ્યારે આવી વિનંતી કરી ત્યારે ઠાકોરજીએ વ્રજ રજ ખાધી નથી પણ વ્રજના બાળકોને ખવડાઈ છે. એટલે પ્રભુ કહે છે નાહમ બક્ષિતવાન અંબ. જો કૃષ્ણ ત્રણ વગર અધૂરો છે. એના હાથમાં વેણું ન હોય, બાજુમાં ધેનું ન હોય અને ચરણમાં રેણું ન હોય તો આ ત્રણ વગરનો કૃષ્ણ પણ અધૂરો લાગે. આ રેણુથી તો મહત્તા વ્રજમાં રજ કોની? આટલી રજ વ્રજની મહત્તા વધારે છે. સૌથી પહેલી ઠાકોરજીના ચરણોની રજ એ વ્રજમાં છે. બીજું ગોપીઓના ચરણની રજ. જો ઉદ્ધવજી પણ વ્રજમાં ગયા ને ત્યારે બ્રહ્મ બ્રહ્મ ભગવાન ભગવાન કરતા કરતા ગયા, પાછા વળ્યા ત્યારે વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ ભિક્ષણસ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રય. ગોપીઓની ચરણ રજને વંદન કરતા કરતા આવ્યા. જે ત્રિલોકને પાવન કરી રહી છે એ ગોપીઓની ચરણ ધૂલીને હું વંદન કરું છું. ત્રીજી રજ વ્રજમાં એ છે ગોરજ, ગાયોની ખુરરજ. આપણે ત્યાં મુહૂર્ત સમયમાં પણ ઉત્તમ મુહૂર્ત, જયારે પણ વલ્લભકુલની કંકોત્રી જુઓ તો લગ્નનો સમય શું લખ્યો હોય? ગોધુલી બેલા. જયારે ગાયો વનમાંથી ચરીને ગામમાં આવતી હોય અને એની ખુરથી રજ ઉડતી હોય ને એ મુહૂર્ત શાસ્ત્રમાં સૌથી ઉત્તમ મુહૂર્ત કહેવાય, સૌથી પવિત્ર સમય કહેવાય. ગોપીઓ પણ કહે છે ને કે જયારે ઠાકોરજી ગાયોને લઈને વનમાં આવે, ઠાકોરજી સંધ્યાકાળમાં જે રીતે પાછા ગોકુળથી વનથી ગોકુળ પધારે, તમારા વલ્લભાખ્યાનમાં ગોપાલદાસ અદભુત વર્ણન. તો એ ખુરજ તો આટલી રજો શ્રી વ્રજની મહત્તાને અનંત ઘણી વધારે છે. પ્રભુ કહે મેં માટી ખાધી નથી, ખવડાઈ છે. ઠાકોરજી કહે તમે ભરોસો ના આવતો હોય તમારું મુખ ખોલી છે.